પ્રકરણ 9 પ્રેક્ટિસ બુક એ 8મો ઉદાહરણ છે. કાઢો બધા. પેજ નંબર 95 મારામાં છે. પ્રેક્ટિસ બુક પ્રકરણ 9 છે. ઘણા 10માં જોઈ છે. 9મું આગળ આવે 10માં કરતા. ચાલો, ઓકે. એક ઊંચું ઝાડ નદીને કાંઠે કાટખૂણે ઊભું છે. જો ઝાડ એટલે સીધું જ આવવાનું, પછી એમની કંસર આખું બી આવે જ ને. એ બી શું છે? એક ઊંચું ઝાડ છે, બરાબર છે. ક્યાં ઊભું છે? નદીને કાંઠે કાટખૂણે ઊભું છે. આ નદી છે. અહીંયા કયા ખૂણે ઊભું છે? બી, અને બી થી સી શું છે? નદી છે, બરાબર ને. નદીને બીજે કાંઠે જઈને જોતા ઝાડની ટોચનો ઉચ્છેદ કોણ 60 માલુમ પડે છે. આ નદી છે, આ કાંઠે ઊભું છે. અહીંયાથી અહીંયા જોઈને જોતા કેટલો માલુમ પડે છે? શું માલુમ પડે છે? ઉચ્છેદ કોણ કીધો છે. ઉચ્છેદ કોણ એટલે શું? નીચેથી ઉપર જવાનું. ઉપરથી નીચે જોઈ તો શું આવે? અવક્ષેપ કોણ એટલે એંગલ ઓફ ડિપ્રેશન. ઉપર માણસ ડિપ્રેશનમાં, યાદ રાખવા માટે, આવો નહીં, બી પોઝિટિવ. હવે આ સ્થળથી પાછળ 40 મીટર જઈને જોતા તે ઉચ્છેદ કોણ 30 નો થાય છે. આ સ્થળથી હજુ આપણે પાછળ જઈએ છીએ ને અહીંયા જઈએ ને તો આ ઉચ્છેદ કોણ કેટલો થાય છે? અને બીજું યાદ રાખવા માટે દિમાગમાં, બે ખૂણા આપ્યા હોય તો નાનો ખૂણો બહાર આવે, મોટો ખૂણો. હવે તમને બે ખૂણા તો કાં કયો આવશે કન્ફ્યુઝન માટે? અંદર મોટો ખૂણો આવે ને બહાર. હવે અહીંયા મારી પાસે છે ને આ આકૃતિ લીધી. ટેકનિકલી મારી પાસે બે આકૃતિ છે, એ બી સી, એ બી ડી. આ 40 મીટર છે આટલું સીડી. આને બીસી આપણે પૂછ્યું શું છે પછી? નદીની પહોળાઈ. નદીની પહોળાઈને શું લઈ લીધું? એક્સ. આ શું થશે? તો જો બી થી સી એક્સ છે, બી થી સી શું છે? તો બીડી શું આવશે? બી થી ડી શું આવશે? એક્સ પણ આવશે 40 પણ, એક્સ વત્તા 40. આ અંતર વત્તા આ અંતર, આ બેનો શું કરવાનો? સરવાળો. હવે બંનેમાં કોમન શું છે? એ બી. કોમન શું છે? તે શું છે? ઝાડ છે ને ઝાડની ઊંચાઈ શોધવાની છે. તો ઝાડની ઊંચાઈને આપણે શું લઈએ? તો જો બે ખૂણા, આ ખૂણો 90, અહીંયા કેટલા છે? 60. અહીંયા કેટલા છે? કાલે આપણે એક એક દાખલા ગણ્યા હતા. આજે બે આકૃતિ ભલે ગણવાના તો સિંગલ આકૃતિ જ છે. તો તમને ખબર પડી છે કે મારી આકૃતિમાં કઈ વેલ્યુ ક્યાં છે. તો સૌથી પહેલા શું લખીએ? એ બી બરાબર શું છે? ઝાડની ઊંચાઈ કેટલી લીધી આપણે? h મીટર, બરાબર. બીસી બરાબર નદીની શું આવશે? પહોળાઈ કેટલા મીટર? સીડી બરાબર 40 મીટર, આપણે પાછળ ગયેલા તે. તો બીડી કેટલા આવશે? એક્સ પ્લસ 40 મીટર. હવે પહેલું ત્રિકોણ આ લઈએ. ત્રિકોણ કયું છે? એ બી સી માં ખૂણો બી બરાબર 90, ખૂણો એસી બી બરાબર 60, tan 60 એ બી અપોન સામેની બાજુ પાસેની બાજુ. એ કાલે આપણે પૂરું ડિસ્કશન કર્યું, રાઈટ? ખબર પડે ને? આવે તો આગળનો વિડીયો જુઓ. tan 60 એટલે કેટલા? એ બી એટલે h અપોન, આને ગુણાકારમાં લઈ લો તો h બરાબર વર્ગમૂળ. જો મગજમાં યાદ રાખવા માટે, બંનેમાં h છે ને, તો મારા આ જવાબમાં h ને અલગ કરવાનું, પેલામાં બી સાને અલગ કરવાનું. જે આમાં બંનેમાં કોમન હોય એને શું કરી દેવાનું? અલગ કરવાનું, પછી એને સરખાવવાનું છે. ક્લિયર થશે? નેક્સ્ટ ક્વેશ્ચન તમારો. h બરાબર √3x લીધું આપણે. હવે બીજું ત્રિકોણ લઈએ. ત્રિકોણ કયું છે આપણી પાસે? એ બી ડી માં ખૂણો બી બરાબર કેટલા? 90, અને એ ડી બી કેટલા છે? 30. તો tan 30 ડાયરેક્ટ લખી દઈએ. એ બી અપોન બીડી, tan 30 એટલે 1/√3. એ બી કેટલા છે? h. બીડી શું છે? x પ્લસ 40. x પ્લસ 40 અહીંયા લઈ જઈએ તો x બરાબર x પ્લસ 40/√3. આ નંબર 2. શું થયું?
બરાબર છે, આપણે આ લખ્યું મિત્રો. ઓકે, આગળ વધીએ. આ નંબર 1, આ નંબર 2. હવે આને ને આને આપણે સરખાવવાનું, કેમ કે આ પણ h છે, આ પણ h છે. તો સરખાવીએ. √3x x + 40/√3. શું કર્યું સરે? આ આન્સર અને આન્સરને હવે √3 નો આની સાથે ગુણાકાર કરીએ તો શું થઈ ગયું? એટલે આપણને √3 ની જરૂર પડે છે? નથી પડતી. તો શું કરીએ આપણે? અહીંયાને લઈ લઈએ. -x બરાબર કેટલા આવશે? x બરાબર 40/2. x બરાબર કેટલા મીટર આવ્યું? આ 20 મીટર શું આવી? નદીની પહોળાઈ આવી. આપણે બીજું શું શોધવાનું છે? ઝાડની ઊંચાઈ. ઝાડની ઊંચાઈ આ બી છે, આ બી છે, પણ આપણે આ લઈએ, જરા સસ્તું પડશે આપણને, હે ને? h બરાબર √3x. √3 × x ની વેલ્યુ કેટલી આવી? હવે આપણે રૂટની વેલ્યુ 1.73 મૂકવાની છે, જે 34.6 મીટર થાય. આ તમારું શું આવ્યું? ઝાડની ઊંચાઈ. ને આ શું આવી? નદીની પહોળાઈ. એ સ્ટેટમેન્ટ નીચે લખજો, બરાબર છે ને? કે ભાઈ ઝાડની ઊંચાઈ આટલી, ને એને અંડરલાઈન કરવાનું પેન્સિલથી પ્રેઝન્ટેશન માટે. ક્લિયર થયું એવરીવન? તો કાલે 2 દાખલા, એક દાખલો ગણો, આજે એક જ, એમાં કેટલા દાખલા આવશે? 2. પછી એને ક્યાં તો સરખાવવાનું આવશે, ક્યાં તો સરવાળો કરવાનો આવશે, ક્યાં તો બાદબાકી કરવાની હશે. 3 માંથી એક એક્શન આપણે લઈશું. આ દાખલામાં બધાને સમજ પડી? તો એના પછીનું ઉદાહરણ જોઈએ. કયું? આ કયું ઉદાહરણ હતું? ઉદાહરણ નંબર, પ્રેક્ટિસ બુક છે ને? પ્રેક્ટિસ બુક ઉદાહરણ 8. હવે ઉદાહરણ શું જોઈશું? ઉદાહરણ 9 શું કહે છે? કંઈક તો કહે છે. 40 મીટર ઊંચાઈના એક મકાનની ટોચ પરથી જોતા મકાન તરફ આવતી એક મોટર ગાડીનો અમુક સમયમાં અવશેષ કોણ 30 થી વધીને 45 થાય છે. પહેલા તો મકાન છે ને? મકાનનું શું કીધું છે એમણે? 40 મીટર ઊંચાઈના મકાનમાં. એટલે આ મકાનની ઊંચાઈ કેટલા મીટર છે? હવે એના તરફ આવે છે, એટલે ગાડી આમ આવે છે. તો ઉચ્છેદ કોણ કેટલો થાય છે? 30 થી વધીને 45 થાય છે. એટલે પહેલા 12 કેટલો આવશે? 30. ને વધીને કેટલું થયું? એટલે અહીંયા C હતું ને અહીંયા શું આવશે? કેમ કે પેલા C થી D તરફ આવે છે ને, મકાન તરફ આવે છે. હવે તો આ મોટર ગાડીએ તે સમયમાં કેટલું અંતર કાપ્યું હશે? એટલે કે અહીંથી અહીં આવે એમાં કેટલું અંતર કાપ્યું હશે આપણને એ પૂછ્યું. એક કામ કરું, હું આને લઈ લઉં છું A, આને લઈ લઉં છું B. તો આખું શું થશે? A + B. એ બી ગુણાકાર નહીં થાય, સરવાળો થશે, બરાબર છે? અમારી પાસે કઈ 2 આકૃતિ છે આપણે એની ચર્ચા કરીએ. પહેલી આકૃતિ કઈ છે? ABD છે. અહીંયા ખૂણો 45 છે, અહીંયા 40 છે, અને અહીંયા શું છે? બીજી આકૃતિ કઈ છે મારી પાસે? A, B અને C. અહીં શું આવશે? A + B ને આ કેટલા આવશે? 40. આ ખૂણો કેટલો આવશે? 30. જો હવે તમને બાયફર્ગેટ કરો, આકૃતિને અલગ કરશો એટલે તમને આપોઆપ ખ્યાલ આવવા માંડે છે કે અચ્છા મારે આમાં શું કરવાનું છે. પણ સૌથી પહેલા લખવું પડે. AB બરાબર શું છે? મકાનની કેટલા મીટર છે? વેરી નાઇસ. ચાલો હવે આપણે કામ કરીએ. BD બરાબર લઈ લઈએ A, CD બરાબર લઈ લઈએ B. તો BC શું થશે? A અને B, તો A + B. હવે આપણે પહેલા આ ત્રિકોણ લઈએ. ત્રિકોણ કયું લઈશું? ABC માં ખૂણો B કેટલા? ABD માં ખૂણો B કેટલા છે? અને ખૂણો ADB કેટલા આવશે? 45. તો tan 45 લઈ લઈએ. tan 45 સામેની બાજુ અને પાસેની બાજુનો ઉપયોગ કરવાનો છે, એટલે આપણે tan લેવાનું હોય. જાગતા રહેજો બેન, હે ને? સમજાવું છે? AB/BD. tan 45 એટલે A એકા A. A બરાબર કેટલા મીટર આવ્યું? પણ મારે આ તો શોધવાનું જ નથી. હવે હું કોની વાત કરીશ? ત્રિકોણ ABC માં ખૂણો B કેટલા છે? 90. અને ACB કેટલા છે? તો tan 30 = AB/tan 30 એટલે 1/30.
√3 AB કેટલા છે? હવે જોજો a + b અહીંયા જશે, આવ્યું? પણ મારી પાસે a ની કિંમત છે, જે હું આનામાં મૂકી દઈશ. a ની કિંમત કેટલી છે? 40 + b 40 વર્ગમૂળમાં 3. આને અહીંયા લઈ જાઓ તો b બરાબર 40 કોમન, વર્ગમૂળ 3 ઓછા ચોપડીમાં આ જવાબ આવશે. ચોપડીમાં દાખલા ગણશો ને તો આવા જવાબ આવશે, બરાબર છે ને? પ્રેક્ટિસ બુકમાં આવા નથી, કારણ કે એમાં વર્ગમૂળ 3 ની કિંમત તમને આપી. તો પહેલા શું કર્યું ખબર પડી? 40 ને આમ લઈ ગયા, બંનેમાંથી 40 કોમન, વર્ગમૂળ 3 ઓછા 1 મીટર. ક્લિયર થયું? કોઈને કોઈ ડાઉટ? વિધાઉટ? હવે આગળ જોઈએ, ધ્યાનથી જોજો. શું કરવાનું છે? વર્ગમૂળ 3 ની કિંમત મૂકીએ. 40 વર્ગમૂળ 3 બરાબર કેટલા લઈશું? 1.73 - 1 0.73. હવે 0 છે, કેટલા પોઈન્ટ કાપવાના? તો જો બી આવી ગયો છે, આટલા મીટર આવી ગયું. હવે એક બીજી વસ્તુ તમને શરૂમાં થોડુંક સમજાવી દઉં કે આપણે કાલે જોયું કે 20 વર્ગમૂળમાં 3 હોય તો 20 ગુણ્યા અહીંયા જોયું ને કશે 20 ગુણ્યા શું કરીએ છીએ આપણે 1.73 લઈને ગુણાકાર કરી દઈએ. પણ સપોઝ 20 ના છેદમાં વર્ગમૂળમાં 3 છે, 20 ના છેદમાં વર્ગમૂળમાં 3 છે, તો 20 ગુણ્યા 0.58 લઈ લેવાનું. શા માટે? 1 ના છેદમાં વર્ગમૂળ 3 નો કિંમત આવે 0. સમજી ગયા? આ રીતે તમે ડાયરેક્ટ ગણતરી કરી શકો છો, અથવા એને રેશનલાઇઝ કરવું પડે, પછી લાંબી તેના કરતા 0.58 મૂકો એટલે તમારો જવાબ આવી જાય. ચલો, આમાં બધાને ખબર પડી? ઉદાહરણ 9 માં આપણે ઉદાહરણ 10 જોઈશું. જોવા જાય ને ગમે તે આકૃતિ દોરો. હવે તમારે મગજમાં એક જ વસ્તુ પકડવાની છે, બે ત્રિકોણ કયા બને છે ને મારે શું ફાઇન્ડ કરવાનું છે. આકૃતિ બનાવતા આવડવું જોઈએ. આકૃતિ આપણે જાતે બનાવવાની આવશે ને. અંદર શું કીધું છે? એક બહુમાળી મકાનથી 50 મીટર દૂર આવેલા સ્થળેથી બહુમાળી મકાનના પહેલા માળનો ઉચ્છેદ કોણ 30 અને 10મા માળનો ઉચ્છેદ કોણ કેટલો માલુમ પડે છે? ચાલો, બહુમાળી મકાન, બહુમાળી એટલે જરાક મોટું લઈ લઈએ. એ બી બહુમાળી મકાન, બરાબર. એક બહુમાળી 50 મીટર અંતરે આલા 50 મીટર છે. પહેલા માળનો ઉચ્છેદ કોણ, આ પહેલો માળ અહીંયા છે, તેનો ઉચ્છેદ કોણ કેટલો માલુમ પડે છે? 30. અને 10મા માળનો ઉચ્છેદ કોણ કેટલું માલુમ પડે છે? 60. અહીંયા નામ આપી દઈએ સી, અહીંયા નામ આપી દઈએ. પહેલા માળનો આપણે લઈ લઈએ એ, આને શું લઈ લઈએ? ને આખું શું હશે? ટેકનિકલી આ જ દાખલો છે, પણ એ રકમને આપણે ટિલ્ટ કરી દીધી છે. ખ્યાલ આવે છે? પણ થોડુંક જોઈશું આપણે એમાં કઈ રીતે કરીએ. કઈ બે આકૃતિ બને છે? હંમેશા પહેલા બે આકૃતિ મગજમાં લઈ લેવાની. એક તો સી, બી અને ડી આવે છે. ખૂણો બી ના માપ કેટલું છે? 30. અહીંયા એ અને અહીંયા શું આવશે? પછી બીજી આકૃતિ તમારી કંઈક આ રીતે છે કે ભાઈ એ, બી અને આ શું આવશે? તમે એટલું તો ખબર પડી ગઈ કે પહેલા તમને એ મળશે, પછી a + b માં આપણે એની કિંમત મૂકશું એટલે મળી જશે. પણ આપણે જોઈએ એ બી શું છે? બહુમાળી. તમને પૂછ્યું શું છે અંદર? ઊંચાઈ કેટલા મીટર લઈશું? બહુમાળીની ઊંચાઈ કેટલી આવશે? a પ્લસ અને એસી પહેલા અને 10મા માળ વચ્ચે, બરાબર ને? 10મા માળ વચ્ચેનું શું અંતર કેટલું? 2 મીટર. હવે ત્રિકોણ કયું લઈશું આપણે? એટલે આપણે આ બીડી બરાબર 50 પણ લઈ લઈએ. ત્રિકોણ એ સી બી ડી માં ખૂણો બી બરાબર કેટલા આવશે? 90. અને ખૂણો એ ડી બી કેટલા આવશે? 30. તો tan 30 લઈ લઈએ આપણે. tan 30 એટલે શું આવશે? બીસી ના છેદમાં બીડી. tan 30 એટલે
1/√3 BC કેટલા છે તમારી પાસે a નીચે આ શું છે 50 50 ઉપર જાય તો હું શું કરું છું a બરાબર 50/√3 નંબર 1 આપીને હમણાં છોડી દો ક્લિયર થયું બધાને હવે મારે શું લેવાનું છે ત્રિકોણ ABD માં ખૂણો B કેટલા આવશે 90 અને ADB કેટલા આવશે ADB એટલે આ થયું હવે tan 60 હું લઈ લઉં તો tan 60 એટલે AB upon BD થશે 1/√3 AB ની વેલ્યુ કેટલી છે તમારી પાસે A પ્લસ BD કેટલા છે 50 તો A પ્લસ B બરાબર 50√3 હવે આમાં A ની કિંમત અહીંયા મૂકો કેટલા છે 50√3 પ્લસ B બરાબર 50√, હવે શું કરીશ 50√3 ને અહીંયા લઈ જઈએ B બરાબર હવે બંનેમાંથી શું કોમન 50 કોમન √3 - 1/√3 ની કિંમત 1 આની કિંમત 0 તો 1.73 માંથી 0.58 માઇનસ કરો કેટલા આવશે 1.26 ક્યાંથી આવશે 1.15 આવશે નોટ 0.15 1.15 રાઈટ 1.15 નો 50 સાથે ગુણાકાર કરો આન્સર આવે છે આવી ગયો ને પરફેક્ટ આન્સર જુઓ બરાબર છે ક્લિયર થયું બધાને પછી તમારી પાસે બીજો એક રસ્તો છે કે તમે શું કરી શકો અહીંયા સીધું 0.50 એટલે આને આનો આન્સર લાવી શકો પણ આ તમને થોડું ટેકનિકલી સારું પડે એક જ ગણતરી કરવાની આ ગુણાકાર ભાગાકાર બધું ક્લિયર થયું તો આ ઉદાહરણો તમે જોશો બધા એક સરખી જ પેટર્નના છે ચલો તમે પહેલા આટલું લખશો પછી આપણે આગળ બીજા દાખલા કરીએ